જય આશાપુરા સ્પોર્ટ્સ ગુજરાત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. રિવ્યુ કરીશું આપણે ફર્સ્ટ વીકનું. કેકેઆર અને આરસીબી વચ્ચેની મેચમાં આરસીબીનો વિજય થયો છે. કેકેઆરની સ્પિનરોને આરસીબીએ ફિલ સોલ્ટે જબરજસ્ત બેટિંગ કરીને કેકેઆરના સ્પિનરોને નિગ્લેક્ટ કરી નાખ્યા. તેના કારણે આરસીબી જીતી ગયું. કેકેઆરને ફાસ્ટ બોલરોમાં પણ અનુભવી ફાસ્ટ બોલર નથી, તે પ્રોબ્લેમ થવાનો છે કેકેઆરને. આરસીબી માટે સૌથી મોટો પરીક્ષાનો સમય હશે જ્યારે આરસીબી ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમશે, ત્યારે એના સ્પિનરો કેવી રીતે બોલિંગ કરે છે એના પર આધાર રાખે છે. કૃણાલ પંડ્યા કેકેઆર માટે જ્યારે હવે ગેમો રમશે ત્યારે એક હુકમનો એકો સાબિત થશે. હેઝલવુડ જબરજસ્ત એક જ ટપ્પા પર બોલિંગ કરે છે. પિલ સોલ, રજત પાટીદાર અને વિરાટ કોહલી આરસીબી માટે ફોર્મ સારું છે, તેથી આરસીબી માટે ફાયદો જ છે. કારણ કે બધાની સુનિલ નારાયણ સિવાય બાકી બધા જ બોલરોની 10 ઉપર ઇકોનોમી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને આરઆર વચ્ચેની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો 44 રનથી વિજય થયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ આ વખતે ટોપ 4ની ટીમ છે. મેં કીધું જ છે, મેં ટોપ 4ની ટીમનું એનાલિસિસ કર્યું છે, એમાં વિડીયો તમે જોઈ લેજો. સનરાઇઝર્સ હૈદરાબાદ ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા બંને ખતરનાક બેટ્સમેન, એટ ધ વ્હીલ સિક્સ મારવાવાળા. પછી આવે ઈશાન કિશન, એ પણ એવી જ રીતે સિક્સ મારે. પછી આવે નીતિશ કુમાર રેડ્ડી, એ પણ ખતરનાક. હેનરિક ક્લાસન, એ પણ ખતરનાક. તો જ્યારે પણ હવે પછીની મેચ છે એલએસજી વર્સિસ એસઆરએચ, એ છે હૈદરાબાદમાં. એમાં એલએસજી, કારણ કે એલએસજીના મોટાભાગના પ્લેયર બોલરો, ફાસ્ટ બોલરો એનસીએમાં પડ્યા છે. તો એલએસજી માટે સૌથી મોટી સમસ્યા થશે ફાસ્ટ બોલરો, જે હૈદરાબાદ સામેની મેચમાં બહુ જ હૈદરાબાદ 300 સ્કોર કરી શકે છે એલએસજી સામેની મેચ, કારણ કે બોલર જ નથી એલએસજી પાસે. અને રાજસ્થાન રોયલ્સને એક સ્પિનર અને એક ફાસ્ટ બોલર આકાશ મટવાલને રમાડવો જોઈતો હતો, જે ડેથ ઓવરમાં પણ સારી એવી બોલિંગ કરી શકે છે. ફજલ ફારૂકી એ બહુ જ ખરાબ બોલિંગ કરી, જેથી રાજસ્થાન રોયલ અને એસઆરએચ વચ્ચેની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો 44 રનથી વિજય થયો. મુંબઈ ઇન્ડિયન વર્સિસ સીએસકે ત્રીજી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સની 4 વિકેટથી સીએસકે સામે હાર થઈ છે. મુંબઈ ઇન્ડિયન્સે પોતાની બેટિંગમાં સારું એવું રિટેન્શન કર્યું હતું, કારણ કે બીજો એક ઓપનરની જરૂર હતી, ત્રીજો નંબર ફિક્સ હતો, ત્રીજો અને ચોથો નંબર ફિક્સ હતો તિલક વર્મા અથવા સૂર્યકુમાર યાદવ. પછી આવે હાર્દિક પંડ્યા, નમન દે, તો એને બદલવાની જરૂર નથી. રિયલ ક્રિકેટર અથવા વિલ જેક્સમાંથી ગમે તે એકને જ રમાડવો જોઈએ, જેથી તિલક વર્માની જગ્યા બદલાય નહીં. તિલક વર્મા સારા એવા ફોર્મમાં છે. સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં 2 સેન્ચુરી, ઇંગ્લેન્ડ સામેની મેચમાં 1 સેન્ચુરી, અને તિલક વર્મા એક એવો બેટ્સમેન છે જે 300 રન સ્કોર કર્યા પછી પણ નોટ આઉટ રહ્યો હતો, જે એક રેકોર્ડ છે T20માં. મુંબઈ ઇન્ડિયન્સને સૌથી મોટી સમસ્યા બેટિંગમાં ગઈ 2024ની આઈપીએલ સિઝનમાં પણ બેટિંગ જ રહી હતી. તો બોલિંગમાં ખલીલ અહેમદે 3 વિકેટ લીધી અને નૂર અહમદે 10 કરોડમાં સીએસકે ખરીદ્યો, જેને 4 વિકેટ લીધી. વિઘ્નેશ પુથુર, જે અત્યાર સુધી કોઈ કોમ્પિટિટિવ ક્રિકેટ ખેલ્યો નથી, તેને ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે અને દીપક હુડ્ડાને આઉટ કર્યા. 4 ઓવરમાં 32 રન આપીને 3 વિકેટ લીધી. મુંબઈ ઇન્ડિયન્સ પોતાની લગાતાર 13મી સિઝનમાં ઓપનિંગ મેચ હારી, જે બહુ જ ખરાબ રેકોર્ડ છે. જો તમને વિડીયો સારો લાગતો હોય તો સ્પોર્ટ્સ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરો.